નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ચોમાસુ કપાસમાં નિંદામણ નિયંત્રણ કઈ રીતે કરવું અને નિંદામણ નિયંત્રણમાં કઈ દવાનો ઉપયોગ કરવો તેની આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમામ માહિતી મળી રહે. ખેડૂત મિત્રો, ચોમાસુ કપાસની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ અને બીટી કપાસની ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ કે આજ દિન સુધી તેમાં આપણે નિંદામણ માટે ફક્ત ને ફક્ત સાંકડા પાન એટલે કે ખેડૂતની ભાષામાં વાત કરીએ તો લાંબા પાનનું નિંદામણ નિયંત્રણ માટે જ આપણે તેમાં દવાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. અને તે દવા આપણે ટર્ગા સુપર હોય, એઝિલ હોય, આ દવાનો આપણે તેમાં ઉપયોગ કરતા આવ્યા છે. અને લાંબા પાનનું નિયંત્રણ આપણે બીટી કપાસની અંદર કરીએ છીએ. સાથે વાત કરીશું અત્યારે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ છે તેમાં ખેતી ક્ષેત્રે પણ ખૂબ જ આગળ ટેકનોલોજી વધતી ગઈ છે. તેમાં વાત કરીએ બીટી કપાસની અંદર બંને પ્રકારના પાનનું નિયંત્રણ એકી સાથે કરી શકીએ છીએ. જેમાં હું તમને ઝેરની વાત કરીશ તો તેમાં પાયરોથોબિક સોડિયમ કે જે 6% આવે છે પ્લસ ક્યુઝોફોસ ઇથાઇલ 4% આવે છે. આ બંને કોમ્બિનેશન વાળી દવા માર્કેટની અંદર ઘણી બધી કંપની બનાવે છે. ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ આવે છે અને પીઆઈ કંપનીનું પ્રોવાઈડ કરીને આવે છે. ઘણી બધી આવી કંપનીઓ તે ઝેરમાં બનાવે છે અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ પણ છે. ખેડૂત મિત્રો, વાત કરીએ તેમના પ્રમાણની તો તે પ્રતિ પંપ 40 ml નાખવાનું હોય છે. અને જો તમારા કપાસના પાકમાં સાંકડા પાન વાળું નિંદામણ એટલે કે લાંબુ પાન વધારે હોય તો તેમાં આપણે સાથે ટર્ગા સુપર અથવા એઝિલ 50% પ્રમાણમાં આપી દેવું. એટલે કે ટર્ગા સુપર હોય તો તે પ્રતિ પંપ 20 ml સાથે નાખી દેવું, જેથી કરીને સાંકડા પાન વાળા નિંદામણનું આપણે કમ્પ્લીટલી 100% નિયંત્રણ કરી શકીએ. ખેડૂત મિત્રો, કપાસના પાકમાં જે મેં વાત કરી તે મુજબ એ કંપનીની વાત કરી, ઝેરની વાત કરી, ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો બીટી કપાસમાં ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ કે આ નિંદામણ નાશક દવા માર્કેટની અંદરથી લઈ તેમનો છંટકાવ કરવો, ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. અને વધુ માહિતી માટે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરવો. મારો કોન્ટેક્ટ નંબર છે 9813254004. અમારો કોન્ટેક્ટ નંબર છે. આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો, અથવા તો આમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો, અથવા તો તમે મારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ છે તેમાં કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન, જય કિસાન.